लोकपाल सर्वात्मा वंदे जग पौरुषम करम। સુદર્શન શાંત છે. એ જનો ભક્તોની સાથે ભગવાનની તેજ વિરાજમાન છે. એમ ન માનશો કે ભક્તો અસ્ત્ર નથી, શસ્ત્ર નથી, સરળ છે, બહુ ભલા હૃદયના છે, એટલે એમને કોઈ છેતરી શકે, લડી શકે, વળી શકે. એમની પાછળ ભગવાનની તેજ છે. અંતે શરૂઆત થાય તેવું કર્યું, અહો અનંત દાસાનામ મહત્વમ દૃશ્યમધ્યમે. આજે મેં ભક્તોનો મહિમા જોયો. ક્રોધ મોટો નથી, કરુણા મોટી છે. ક્રોધ કરવો સરળ છે, પણ ક્રોધની સામે કરુણા કરવી અઘરી છે. જેનું આટલું હૃદય કેળવાયેલું હોય એ મહાન વ્યક્તિ છે. વાદળને જેમ બરસવાનો સ્વભાવ છે, એમ ભક્તને કરુણા કરવાનો સ્વભાવ છે. આ રીતે અંબરીશ રાજાના અદભુત કરુણા જોઈ. 1 વર્ષ સુધી રાજા ભૂખતા રહ્યા. 1 વર્ષ સુધી. 1 વર્ષ ગુરુમાતા પાછા આવ્યા. સુદર્શન શાંત થયું અને રાજાએ ભોજન કર્યું. 1 વર્ષ સુધી અમને ભગવાને પારણા ન કર્યા દીધા. સાતદેવ મનુના ઇક્ષ્વાકુ નામના પુત્ર, એમના વિકુક્ષી થયા, એમના પુરંજય થયા. 1 વર્ષની અંદર યુવનાસ્ય નામના રાજા થયા, જેમની 50 કન્યાઓને સૈભાઈ બની કર્યા હતા. યમુનાજીના જળની અંદર બિરાજમાન થઈ ઋષિ જપ કરતા હતા. આંખ ખુલી અને માટલાઓની મીઠી મીઠી જોઈ ઋષિની આંખ બગડી. આવા તપસ્વી ઋષિઓ પણ વાસનાના દૃશ્ય જુએ છે તો ક્યારેક એમના કેન્દ્ર ઉત્તેજિત થઈ જાય છે. તો આજના સમયમાં તો આંખ બગડવાના સાધનો કેટલા બધા છે. ઋષિ પધાર્યા અને 50 કન્યાઓને પરણ્યા. એ વંશની અંદર આગળ હરિશ્ચંદ્ર નામના રાજા થયા. એમના રોહિત નામના પુત્ર થયા. એમના આગળ ચાલીને સગર નામના રાજા થયા. સગરને 2 સ્ત્રીઓ હતી, કેશિનીને અસમંજસ. સુમતીના 7,000 સગર પુત્રો, કેશિનીના અસમંજસ નામના પુત્ર અને અસમંજસના અંશુમાન નામના પુત્ર. એટલે અંશુમાનના હાથમાં રાજ્ય આવ્યું. એ અંશુમાનના ભગીરથ નામના પુત્ર થયા, જેના શુભ પ્રયત્નથી ગંગા દેવી ભૂતળમાં આવ્યા. એમનું નામ ભાગીરથી પડ્યું. હિમાલયથી ગંગાને સમતલ ભૂમિ સુધી લઈ આવે છે ભગીરથ રાજા. ગંગાજીએ નીચે ઉતરતા 2 શરત કરી. એક શરત એ હતી કે હું સીધી જમીન ઉપર પગ નહીં મૂકું, મને કોઈ મસ્તકમાં ધારણ કરે. અને બીજી શરત એ હતી કે લોકો મારી અંદર પાપના પોટલા છોડશે તો કોઈ પણ હિસાબે મને શુદ્ધ કોઈ બનાવે. મહાદેવજીએ ગંગાજીનો બેગ મસ્તક ઉપર ધારણ કર્યો અને મહાન ભગવતીએ સંકલ્પ કર્યો, હે ગંગા, અમે તીર્થ સ્નાન કરશું અને તારા જળને પવિત્ર કરશું. સ્વયં જે તીર્થરૂપી મહાત્માઓ છે એ પવિત્ર થવા માટે ગંગા સ્નાન નથી કરતા, ગંગાજીને પવિત્ર કરવા માટે ગંગા સ્નાન કરે છે. એક વાર કોઈએ સવાલ પૂછ્યો, મહાપ્રભુજી 3 વાર પૃથ્વી પરિક્રમા પધાર્યા, ભારતના દરેક તીર્થ અને ક્ષેત્રમાં પધાર્યા. મહાપ્રભુજી તો સાક્ષાત ભગવત સ્વરૂપ છે.
એમને તીર્થયાત્રા કરવાની જરૂર શી પડી? એમને પોતાને તો જરૂર નહોતી, પણ આ લોકો પાપના પોટલા ધોઈ આવે ને એટલે એને શુદ્ધ કરવા માટે આપણે તીર્થયાત્રા કરી. બોલો કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા. એમના દિલીપ નામના પુત્ર થયા, જેને ગાયોની સેવા કરી. એ જ વંશની અંદર ખસવાંગ નામના રાજા થયા, જેને સત્સંગનો મહિમા સમજાવ્યો. એ જ વંશની અંદર અજ વગેરે રાજાઓ થયા, અને એ જ વંશની અંદર અવધેશ દશરથ નામના રાજા થયા. બોલો કૃષ્ણ કનૈયા, कृष्ण कन्हैया. आइए अब हम चलते चलते मंदाकिनी के तट पर और उससे आगे सरयू जी के तट पर पहुंच गए. अयोध्या સુધી આપણી યાત્રા કરી છે. જ્યાં યુદ્ધ થતું નથી એ ભૂમિનું નામ અયોધ્યા. પણ ક્યારેક અયોધ્યાને નામે પણ યુદ્ધ છેડાઈ જાય છે. એટલે હવે એનું નામ અયોધ્યા નહીં રાખતા અયોધ્યા બનાવી દેવું જોઈએ. એ અયોધ્યા નગરીની અંદર સરયુજીના કિનારે ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થશે. રઘુનાથજીના દર્શન આપણને મહાત્માઓએ 4 ભૂમિમાં કરાવે છે. પહેલું દર્શન પ્રભુનું અવધપુરીમાં, પણ ત્યાં એક દોષ છે, મંથરા આવી. ભગવાને એક દિવસ અયોધ્યા નગરી છોડી દીધી. અયોધ્યા નગરી એ બુદ્ધિની ભૂમિકા છે. ત્યાંથી ભગવાન ચિત્રકૂટ પધાર્યા. રામ કથા મંદાકિની ચિત્રકૂટ ચિત્તચારુ. ચિત્રકૂટ એ ચિત્તની ભૂમિ છે, જ્યાં કુટી કુટીને રામચરિત્રના ચિત્રો ભર્યા હોય. એ ભૂમિનું નામ चित्रकूट છે. रामायण में कितने राम चित्र हैं. એ ભૂમિની અંદર જ તુલસીદાસજીને ભગવાન રામના દર્શન થયા. ત્યાંથી આગળ ચાલ્યા એટલે દંડકારણ્ય. એ મનની ભૂમિકા છે, ત્યાં શૂર્પણખા આવે છે. અને ત્યાંથી આગળ ચાલ્યા એટલે લંકા. એ અહંકારની ભૂમિ છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ ચારેની અંદર જયારે આત્મસમર્પણ કરી માનસ ભગવત દર્શન કરે છે ત્યારે એને અદભુત દર્શન થાય છે. રામાયણની અંદર એવા 4 ઘાટ છે. 4 પ્રકારના દર્શન રામાયણની અંદર થયા છે. એક કર્મનો કિનારો, બીજો જ્ઞાનનો કિનારો, ત્રીજો ભક્તિનો કિનારો ને ચોથો શરણાગતિનો કિનારો. આમ તુલસીદાસજીએ માનસની અંદર 4 કિનારે બતાવ્યા. આપણે જે કિનારે જવું હોય ભગવાન શ્રી રામના સ્વરૂપનું દર્શન કરીએ. ખટ્વાંગા દીર્ઘબાહુશ્ચ રઘુસ્તસ્માत् પૃથુષ્ટવા અજસ્તતો મહારાજ તસ્માत् દશરથો ભવત. ભાગવતજીનું રામચરિત્ર 2 જ અધ્યાયનું છે. એટલે આપણે પણ વધારે રામચરિત્ર જોઈશું નહીં. ભગવાન શ્રી રામના પ્રાગટ્ય પહેલા મોટા મોટા ઋષિ મુનિઓ દેવતાઓ અવધપુરીમાં આવીને વસી ગયા. ભગવત પ્રાગટ્યની ભાવના કરવા લાગ્યા. આ કયા રામ છે? યોગીઓના હૃદયમાં રમે છે રામ. યોગીનામ ધ્યાન વિષય સોવતારો
न चापर इति दर्शयित